પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે અને એને લઈને રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે ક્ષત્રિયાણીઓએ સોશિયલ મીડિયામાં ભાજપના ધારાસભ્ય અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા સામે પણ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે રીવાબા જાડેજા ક્યાં ખોવાઈ ગયા છે? સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તમે અત્યારે ક્યાં છો? રીવાબા તો ગામડે ગામડે ફરીને મહિલાઓને જાગૃત કરવા નીકળ્યા હતા। એ મહિલાઓ અત્યારે જાગૃત થઈ ગઈ છે અને તમને સવાલ પૂછે છે કે અત્યારે તમે ક્યાં ખોવાઈ ગયા છો? આટલા દિવસોમાં તમે ક્યારેય મીડિયાની સામે આવ્યા નથી। પાર્ટીને લીધે નહીં, તમે સમાજને લીધે ઉજળા છો। પાર્ટી આજે છે અને કાલે નથી। પાર્ટીને તો તમારા કરતાં બળવાન ઉમેદવાર મળી જશે ને તો તમને હાલતા કરી દેશે। તમે એક વખત આ સમાજમાંથી નીકળી ગયા તો સમાજ તમને ક્યારેય માફ નહીં કરે। સાથે જ તમે ક્યારેય સમાજની સામે આંખથી આંખ મળાવીને વાત નહીં કરી શકો। તો બીજી તરફ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા ક્ષત્રિય સમાજના આંદોલનમાં રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે અને રોષમાં છે। તેમણે તેમની ટીમની મદદથી રાજકોટ શહેરમાં પોસ્ટરો લગાવ્યા હતા। તેમાં પરસોત્તમ રૂપાલા બોયકોટ લખવામાં આવ્યું હતું। તમને જણાવી દઈએ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પરસોત્તમ રૂપાલા માટે 2 હાથ જોડીને માફી માંગી હતી। તેઓએ કહ્યું હતું કે હવે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ। જો કે હજુ પણ ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે। તેઓ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે।